નમસ્કાર મિત્રો, આપણે આહાર શૃંખલાના જુદા જુદા સ્તરોનું આલેખીય નિરૂપણ કર્યું, જેને આપણે પરિસ્થિતિકીય પિરામિડ્સ કહીશું, જેની શોધ ચાર્લ્સ એલ્ટન નામના વૈજ્ઞાનિકે કરી, માટેને એલ્ટોનિયન પિરામિડ્સ કહેવાય છે. આપણે જુદા જુદા નિવસન તંત્રમાં આવા મુખ્ય 3 પિરામિડ્સ બનાવી શકીએ છીએ. એક સંખ્યાકીય પિરામિડ્સ, બીજું જીવભારનું પિરામિડ્સ અને ત્રીજું ઉર્જાનું પિરામિડ્સ. એમાંથી જે સંખ્યાકીય અને જીવભારના પિરામિડ્સ છે ને, એ સીધા પણ હોઈ શકે, ઊંધા પણ હોઈ શકે અને સ્પિન્ડલ શેપ પણ હોઈ શકે. પણ ઉર્જાના પિરામિડ ક્યારેય ઉલટા નથી હોતા. ઉર્જાના પિરામિડ હંમેશા સીધા હોય છે. એનું કારણ શું? એમાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જ્યારે ઉર્જાનું વહન થાય છે, ઉર્જા પ્રવાહિત થાય છે, ત્યારે દરેક પોષક સ્તરે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. માટે ઉર્જાના પિરામિડ્સ હંમેશા કેવા હોય છે? સીધા હોય છે. ચાલો આપણે કોઈ એક નિવસન તંત્રમાં આવું ઉર્જાનું એક પિરામિડ બનાવીએ, જે તમારી પુસ્તકમાં પણ આપેલું છે અને અહીંયા મેં તમને આકૃતિમાં પણ બતાવેલું છે. માની લો કે કોઈ એક નિવસન તંત્ર છે, જેમાં સૌથી પહેલાં પ્રકાશ ઉર્જાનો પ્રવેશ થાય છે. 10 લાખ જૂલ પ્રકાશ ઉર્જા પ્રવેશે છે અને એનો સીધો ડાયરેક્ટ ઉપયોગ કોણ કરશે? ઉત્પાદકો. ઉત્પાદકો એને પ્રાપ્ત થતી આ જે ઉર્જા છે ને, એમાંથી માત્ર 1% ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકમાં ફેરવશે. આજે 10 લાખ જૂલ ઉર્જા પ્રાપ્ત થઈને એમાંથી માત્ર 1% ઉર્જાને શામાં ફેરવશે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતામાં ફેરવે. એટલે જો નિવસન તંત્રમાં સૂર્ય ઉર્જા તો ઘણી આવી. કેટલી આવી? 10 લાખ જૂલ. પણ એમાંથી ઉત્પાદકોએ ખાલી 1% ઉર્જાને જ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતામાં ફેરવી. એટલે કે ઉત્પાદક સ્તરે કેટલી ઉર્જા બાકી રહી? આ 10 લાખ જૂલ છે ને, એના 1%. એના 1% એટલે 10,000 જૂલ. એટલે ઉત્પાદક સ્તરે 10,000 જૂલ ઉર્જા આવી. પછી શું? આગળ કેવી ઉર્જા જશે? કેટલી જશે? તો 10%ના નિયમ અનુસાર. ઉત્પાદકોથી આગળ ઉર્જાનું વહન 10%ના નિયમ અનુસાર થાય. એટલે ઉત્પાદકોમાં જો 10,000 જૂલ ઉર્જા હોય ને, તો તૃણાહારીમાં કેટલી જશે? એની 10%, એટલે કે 1,000 જૂલ. પછી એની ઉપર પ્રથમ માંસાહારીમાં કેટલી જશે? એની 10%, એટલે 100 જૂલ. એની ઉપર દ્વિતીય માંસાહારીમાં કેટલી જશે? એની 10%, એટલે 10 જૂલ. એટલે તમે જો આમ દરેક પોષક સ્તરે ઉર્જામાં ઘટાડો થતો જાય છે અને મોટો ઘટાડો થાય છે. દરેક પોષક સ્તરે 90% ઉર્જા ઓછી થતી જાય છે. એટલે હંમેશા આ ઉર્જાના પિરામિડ કેવા હોય છે? સીધા જ હોય છે. તો અહીંયા મિત્રો આપણે પિરામિડ્સના જુદા જુદા પ્રકારની આકૃતિ સાથે અને ઉદાહરણ સાથે સમજૂતી આપી. આમ તો પિરામિડ્સનો ઉપયોગ આપણે આહાર શૃંખલાને સરળતાથી સમજવા માટે કરીએ છીએ, પણ છતાં આ પિરામિડ્સની અંદર પણ કેટલીક ખામીઓ છે, મર્યાદાઓ, લિમિટેશન છે. આપણે એનો અભ્યાસ કરીએ. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, પિરામિડ્સની મર્યાદાઓ જણાવો, લિમિટેશન જણાવો. કઈ મર્યાદાઓ છે? ચલો, પહેલી મર્યાદા કે ભાઈ પિરામિડ્સમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જે 2 કરતાં વધારે પોષક સ્તર સાથે સંકળાયેલી હોય. ફરી એકવાર, પિરામિડ્સમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જે 2 કરતાં વધારે પોષક સ્તર સાથે સંકળાયેલી હોય અને આપણે એની ગણતરી નથી કરતા પિરામિડમાં. એવી પણ ઘણી જાતિઓ હોય છે કે જે 2 કરતાં વધારે પોષક સ્તર સાથે સંકળાયેલી હોય, પણ પિરામિડ્સમાં આપણે એની ગણતરી નથી કરતા. દાખલા તરીકે આપણે વાત કરીએ ચકલીની. ભાઈ આ ચકલી જ્યારે બીજ, ફળ, વટાણા વગેરે ખાય ને, દાણા વગેરે, તો આપણે એને પ્રાથમિક ઉપભોક્તા કહીએ છીએ. તો આ કયા પોષક સ્તરે આવે? પ્રાથમિક ઉપભોક્તા. એટલે કયા પોષક સ્તરે આવે? આ બીજા પોષક સ્તરે આવે. પણ આ જ ચકલી જ્યારે કીટકો, કૃમિ વગેરે ખાય ને, તો આપણે એને દ્વિતીય ઉપભોક્તા કહીએ છીએ. તો આ ત્રીજા પોષક સ્તરે આવે. એટલે એક જ ચકલી બીજા અને ત્રીજા બંને પોષક સ્તરે આવે. પણ આપણે જ્યારે પિરામિડ્સ બનાવીએ છીએ ને, ત્યારે આપણે એને એક જ પોષક સ્તરમાં ગણીએ છીએ, બીજામાં નથી ગણતા. આ મોટી ખામી.
બીજી વસ્તુ, આપણે આ જે પિરામિડ્સમાં જે આહાર શૃંખલા દર્શાવીએ છીએ ને એ એકદમ સરળ આહાર શૃંખલા હોય છે. પિરામિડ્સમાં આપણે જે આહાર શૃંખલા દર્શાવીએ છીએ એ એકદમ સરળ આહાર શૃંખલા હોય છે. ખરેખર આવી સરળ આહાર શૃંખલા વાસ્તવિક રીતે પ્રકૃતિમાં અસ્તિત્વમાં જ નથી હોતી. પ્રકૃતિમાં ક્યારેય અસ્તિત્વમાં નથી હોતી. આ બીજી ખામી કે ભાઈ આપણે એક સરળ આહાર શૃંખલા બતાવી દઈએ કે ભાઈ આ ઘાસ છે એને આ સસલું ખાય, સસલાને બાજ ખાય, પણ ખરેખર પ્રકૃતિમાં ખાલી આ એક જ પ્રકારની આહાર શૃંખલા ન હોય, બીજી ઘણી બધી હોય. બીજું, આહાર જાળનો આપણે ક્યાંય પિરામિડ્સમાં સમાવેશ નથી કરતા. હવે તમને પ્રશ્ન થાય કે આહાર જાળ એટલે શું? તો ચાલો આપણે એનો પરિચય આપીએ કે પ્રકૃતિમાં ઘણી બધી જુદી જુદી આહાર શૃંખલાઓ હોય છે અને આ આહાર શૃંખલાઓ એકબીજા સાથે આંતરસંબંધિત થઈને આહાર જાળનું બનાવે છે. પ્રકૃતિમાં ઘણી બધી જુદા જુદા પ્રકારની આહાર શૃંખલા હોય છે અને આ આહાર શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈને, એકબીજા સાથે આંતરસંબંધિત થઈને આહાર જાળનું નિર્માણ કરે છે. જે જટિલ જાળો બનાવે ને એને આહાર જાળ કહેવાય. હવે પ્રેક્ટિકલી આહાર જાળ કેવું છે તો ચલો હું તમને આકૃતિમાં બતાવું. અહીંયા મેં એક આહાર જાળની આકૃતિ દોરી છે. હવે આપણે એમ કહીએ છીએ કે નિવસન તંત્રમાં ક્યારેય કોઈ એક જ આહાર શૃંખલા ન હોય, ઘણી બધી આહાર શૃંખલા એક સાથે હોય અને આ બધી આહાર શૃંખલા એકબીજા સાથે સંકળાયેલી હોય. ચલો આપણે એક ઉદાહરણ આપીએ. આપણે એક તૃણભૂમિનું ઘાસનું નિવસન તંત્ર લઈએ કે ભાઈ આ ઘાસ છે. આ ઘાસનું સસલા જેવા તૃણહારી પ્રાણીઓ ઉપયોગ કરે છે અને એનો શિકાર આ બાજ પક્ષી કરે છે. આ એક આહાર શૃંખલા થઈ. ઘાસ, સસલું અને બાજ એક આહાર શૃંખલા થઈ. ચલો, તો નિવસન તંત્રમાં ખાલી આ એક જ આહાર શૃંખલા ન હોય. આખી તૃણભૂમિમાં ખાલી સસલા જ હોય, બાજ હોય અને આ સસલા ઘાસને ખાય અને આ સસલાને બાજ ખાય, આવું ખાલી નથી હોતું. આ નિવસન તંત્રમાં બીજી પણ આહાર શૃંખલા હોય. ચલો હું બીજી બતાવું કે ભાઈ આ ઘાસ છે ને તીતી ઘોડા પણ ખાય. તીતી ઘોડા, એ તીતી ઘોડાને ગરોળી પણ ખાય અને ગરોળીને બાજ પક્ષી ખાય. આ બીજી આહાર શૃંખલા થઈ. ત્રીજી આહાર શૃંખલા કે ભાઈ આ ઘાસ છે અને ઉંદર ખાય, ઉંદરને સાપ ખાય, સાપને બાજ પક્ષી ખાય. આ ત્રીજી આહાર શૃંખલા. એટલે કોઈ એક તૃણભૂમિનું આપણે નિવસન તંત્ર લઈએ ને તો એમાં આવી ઘણી બધી આહાર શૃંખલા હોય છે. દાખલા તરીકે આ ઘાસ છે ને તીતી ઘોડા ખાય, તીતી ઘોડાને ડાયરેક્ટ બાજ ખાય, આ પણ એક આહાર શૃંખલા થઈ. અને આ બધી આહાર શૃંખલા એકબીજા સાથે આંતર સંબંધિત છે. જો આ ઘાસને ખાલી સસલા નથી ખાતા, તીતી ઘોડા પણ ખાય અને ઉંદર પણ ખાય. એવી જ રીતે તમે જુઓ કે આ જે તીતી ઘોડા છે એને ખાલી ગરોળી નથી ખાતી, એને બાજ પણ ખાય છે. અને આ બાજ છે ખાલી ગરોળીનો શિકાર નથી કરતો, એ તીતી ઘોડાને પણ ખાય ને સસલાને પણ ખાય ને સાપને પણ ખાય અને ડાયરેક્ટ ઉંદરને પણ ખાય. એટલે આમ તમે જુઓ કે આમાં શું જોવા મળે છે? આમાં કોઈક જાતિ એક જ સમયે નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત હોય છે. કોઈ એક જાતિ એક જ સમયે નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત હોય છે. એટલે નિવસન તંત્રમાં કોઈ એક સાદી આહાર શૃંખલા નથી હોતી. નિવસન તંત્રમાં તો આવી આહાર જાળ હોય છે જેમાં કોઈ એક જાતિ એક જ સમયે એક કરતાં વધારે પોષક સ્તરમાં ઉપસ્થિત હોય. દાખલા તરીકે આ બાજ પક્ષી જુઓ, આ બાજ પક્ષી આ આહાર શૃંખલાના પોષક સ્તરમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. દાખલા તરીકે આપણે આ આહાર શૃંખલા લઈએ તો એમાં બાજ પક્ષી કયા પોષક સ્તરે છે? તો ઘાસ, સસલું અને બાજ. ઘાસ એ પહેલું પોષક સ્તર, સસલું એ બીજું, તો બાજ એ ત્રીજું પોષક સ્તર. એટલે અહીંયા કયા પોષક સ્તરે છે? ત્રીજા પોષક સ્તરે. પણ આપણે આ આહાર શૃંખલા લઈએ. ચલો, ઘાસ એ પહેલું, તીતી ઘોડા એ બીજું, ગરોળી એ ત્રીજું અને બાજ એ ચોથું, તો ચોથા પોષક સ્તરે આવ્યું. એટલે એક જ સજીવ, આ એક જ સજીવ છે એક જ સમયે નિવસન તંત્રમાં એક કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત હોઈ શકે છે. એટલે આવી આહાર જાળ હોય છે. સાદી આહાર શૃંખલા હોતી નથી અને આવી આહાર જાળ પિરામિડ્સમાં ક્યાંય બતાવવામાં નથી આવી. આ એક ખામી. અને સૌથી મોટી ખામીની આપણે વાત કરીએ, સૌથી મોટી ખામી કે ભાઈ આપણે આ જે પિરામિડ્સ બનાવ્યા છે ને એમાં ક્યાંય આપણે મૃતોપજીવીનો સમાવેશ નથી કર્યો. ખરેખર મૃતોપજીવી નિવસન તંત્રમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પણ છતાં પિરામિડ્સમાં એને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. આ પણ એક ખામી છે. તો આમ તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ભાઈ પિરામિડ્સની મર્યાદાઓ અથવા તો ખામીઓ જણાવો, તો કઈ ખામી છે? પહેલી ખામી કે ભાઈ પિરામિડ્સમાં એવી પણ જાતિઓનો સમાવેશ,
આહાર શૃંખલામાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જે 2 કરતાં વધારે પોષક સ્તર સાથે સંકળાયેલી હોય અને એનો પિરામિડ્સમાં સમાવેશ જ નથી કર્યો. બીજું, પિરામિડ્સમાં તમને એક સરળ શૃંખલા બતાવી છે જે વાસ્તવમાં કુદરતમાં અસ્તિત્વમાં જ નથી. ત્રીજું, પિરામિડ્સમાં ક્યાંય આહાર જાળનો સમાવેશ જ નથી કર્યો. ચોથું, પિરામિડ્સમાં ક્યાંય મૃતોપજીવીને પણ સ્થાન નથી આપ્યું. એટલે આવી બધી ખામીઓ પિરામિડ્સમાં રહેલી છે, પણ છતાં આહાર શૃંખલાનો અભ્યાસ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે આહાર શૃંખલાનો પરિચય પૂરો કર્યો. હવે આપણે એક નવી વાત કરીશું કે ભાઈ હવે આપણને એક પ્રશ્ન થાય કે આપણી આસપાસ અનેક નાના મોટા નિવસન તંત્રો છે, તો આ નિવસન તંત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે? ઘણા બધા છે, પુષ્કળ નાના મોટા. એનો ઉદ્ભવ કેવી રીતે થાય? તો આ નિવસન તંત્રનો ઉદ્ભવ અનુક્રમણથી થાય, પરિસ્થિતિકીય અનુક્રમણ. આપણે આપણી આસપાસ જે જુદા જુદા પ્રકારના નિવસન તંત્રો જોઈએ છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો છે? પરિસ્થિતિકીય અનુક્રમણથી. તો હવે તમને પહેલો પ્રશ્ન થાય કે આ અનુક્રમણ એટલે શું, કોને કહેવાય? ચાલો આપણે પ્રેક્ટિકલી ઉદાહરણ લઈએ. એને સમજવા માટે આપણે આપણી આખી પૃથ્વી અથવા તો વિશ્વનું ઉદાહરણ લઈએ. જો તમે આખા વિશ્વ, આખી પૃથ્વીની વાત કરો ને, તો એમાં ઘણા બધા જીવ સમાજ છે. એમાં અનેક જંગલો છે, તૃણભૂમિ છે, દરિયા છે, નદી છે, સરોવર છે, પુષ્કળ ઘણા બધા જીવ સમાજો આપણા વિશ્વમાં, આપણી પૃથ્વી ઉપર આજે આપણે જોઈ શકીએ છીએ. હવે પ્રશ્ન એમ થાય કે આ બધા જીવ સમાજો શું પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારના છે કે પછી આજે સર્જાયા? કેવી રીતે સર્જાયા? પ્રશ્ન થાય. ખરેખર પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવીને ત્યારે એની ઉપર એક પણ સજીવ નહોતા. હો, એનો મતલબ કે આ જીવ સમાજ પૃથ્વીની સાથે અસ્તિત્વમાં નથી આવ્યા. પૃથ્વી પર તો પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં હોય ને ત્યારે એક પણ સજીવ નહોતા. એનું કારણ છે ત્યારનું પર્યાવરણ. ત્યારે પૃથ્વી ઉપર એવું આદિ પર્યાવરણ હતું કે જે સજીવો માટે અનુકૂળ જ નહોતું. પછી શું થયું? પછી ધીરે ધીરે એ પર્યાવરણમાં ફેરફાર થયો, પર્યાવરણ બદલાતું ગયું. એની સાથે પૃથ્વી પર પહેલાં કોઈ સજીવ નહોતા, પણ થોડું બદલાયું એટલે અમુક જાતિના સજીવ આવ્યા, અમુક જીવ સમાજ આવ્યો. પછી પાછું બદલાયું તો એની જગ્યાએ બીજો આવ્યો, પાછું બદલાયું તો એની જગ્યાએ ત્રીજો આવ્યો, પાછું બદલાયું તો એની જગ્યાએ ચોથો આવ્યો, અને છેલ્લે એવો જે સ્થાયી જીવ સમાજ આવ્યો કે જે ત્યાંના પર્યાવરણને અનુકૂલિત હોય, જે ત્યાંના પર્યાવરણમાં સંતુલન સ્થાપતો હોય. છેલ્લે એવો સ્થાયી જીવ સમાજ આવ્યો, અને એ સ્થાયી જીવ સમાજ એટલે આજના આપણા જીવ સમાજો. એટલે અત્યારે આપણે પૃથ્વી પર જે જુદા જુદા જીવ સમાજો જોઈએ છે ને, એ આ પ્રક્રિયાથી બન્યા છે કે ભાઈ પહેલાં પર્યાવરણમાં ફેરફાર થયો ને એક જાતિ આવી, એક સમાજ આવ્યો, પછી ફેરફાર થયો ને બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, આમ કરતાં કરતાં છેલ્લે સ્થાયી જીવ સમાજ આવ્યો. આ જે ઘટના બનીને એક પછી એક સમાજ આવે, એ દૂર થઈ જાય એની જગ્યાએ બીજો આવે, એ દૂર થઈ જાય એની જગ્યાએ ત્રીજો આવે, અને છેલ્લે એક સ્થાયી જીવ સમાજ આવે. આ જે આખી ઘટના બનીને એને જ અનુક્રમણ કહેવાય. એનો મતલબ કે આપણી આખી પૃથ્વી ઉપર અત્યારે તમે જે જંગલો, તૃણભૂમિ, દરિયા આવા જીવ સમાજો જુઓ છો, એ શાનું પરિણામ છે? અનુક્રમણનું પરિણામ છે. અને અનુક્રમણ ક્યારથી ચાલુ થયું? આપણી પૃથ્વી આવીને ત્યારથી ચાલુ થયું. એનો મતલબ કે અનુક્રમણ એ લાખો વર્ષોનું પરિણામ છે. લાખો વર્ષોના અંતે અત્યારે આપણે જે પૃથ્વી જોઈએ છે, જે જંગલો જોઈએ છે, તળાવ જોઈએ છે, તૃણભૂમિ જોઈએ છે, મનુષ્ય જોઈએ છે, પ્રાણી જોઈએ છે, પૃથ્વી ઉપર જે બધા દેખાય છે, એ લાખો વર્ષોના અનુક્રમણના પરિણામે પ્રાપ્ત થયા. તો આપણે એમ કહી શકીએ કે અત્યારે હાલ આપણને જે પૃથ્વી દેખાય છે, એના પર જુદા જુદા સજીવો દેખાય છે, એ અનુક્રમણનું પરિણામ છે. વાત સાચી ખોટી? શું અત્યારે આપણે બધા પૃથ્વી ઉપર જે બધા સજીવો દેખાય છે એ બધા અનુક્રમણનું પરિણામ છે? હા કે ના? ઘણા કહેશે નાના સાહેબ, અત્યારે આખી પૃથ્વી પર જે બધા સજીવો દેખાય છે ને, એ તો ઉત્ક્રાંતિનું પરિણામ છે. વાત સાચી જ ખોટી? હા, તો સાચું યાર. હો, ઉત્ક્રાંતિનું પરિણામ છે. હમણાં તો આપણે એમ કહ્યું અનુક્રમણનું પરિણામ. તો શું? આ ઉત્ક્રાંતિ અને અનુક્રમણ બંને સમાંતરે ચાલતી પ્રક્રિયા છે. એટલે બંને વાત સાચી. અત્યારે આપણે પૃથ્વી પર જે જુદા જુદા જીવ સમાજ જોઈએ છે ને, એ જીવ સમાજ શાનું પરિણામ છે? ઉત્ક્રાંતિ અને અનુક્રમણનું. જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ ને, એની સાથે સાથે અનુક્રમણ પણ થતું ગયું. એટલે અત્યારે આપણે જે બધા જીવ સમાજ જોઈએ છે એ અનુક્રમણ અને ઉત્ક્રાંતિ બંનેનું પરિણામ છે. પણ અહીંયા આપણે અનુક્રમણની વાત કરીશું. તો ચાલો આટલી સમજૂતી ઉપરથી હું તમને એક અનુક્રમણની વ્યાખ્યા આપું. ચલો,
કે ભાઈ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે દરેક સમાજના બંધારણ અને રચનામાં એના ભૌતિક પર્યાવરણને સમાંતર ક્રમબદ્ધ અને શ્રેણીબદ્ધ સતત પરિવર્તનો થાય છે, એને અનુક્રમણ કહેવાય. ફરી એકવાર પુસ્તકના શબ્દો છે કે ભાઈ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે દરેક સમાજની અંદર એના બંધારણમાં અને એની રચનામાં એના ભૌતિક પર્યાવરણને સમાંતર ક્રમબદ્ધ અને શ્રેણીબદ્ધ ફેરફારો થાય છે, એને અનુક્રમણ કહેવાય છે. ફરી એકવાર પર્યાવરણની બદલાતી પરિસ્થિતિ સાથે દરેક જીવ સમાજમાં એના બંધારણ અને રચનામાં એના ભૌતિક પર્યાવરણને સમાંતર અનુસરીને ક્રમબદ્ધ અને શ્રેણીબદ્ધ ફેરફારો થાય, એને અનુક્રમણ કહેવાય. તો આ રીતે અનુક્રમણ થશે. અને અનુક્રમણના અંતે શું થશે? આવા અનુક્રમણના અંતે છેલ્લે એવો જીવ સમાજનું નિર્માણ થશે કે જે એ પર્યાવરણ સાથે સંતુલન સાધતો હોય. આ અનુક્રમણના અંતે છેલ્લે એવા જીવ સમાજનું નિર્માણ થાય છે કે જે એ પર્યાવરણ સાથે જે તે પર્યાવરણ સાથે સંતુલન સાધે છે. અને આ છેલ્લો જીવ સમાજ જે પર્યાવરણ સાથે સંતુલન સ્થાપે છે એને ક્લાઇમેક્સ કોમ્યુનિટી કહેવાય છે. ચરમ જીવ સમાજ એટલે અત્યારે આપણે પૃથ્વી ઉપર જે જંગલો, તૃણભૂમિ વગેરે જોઈએ છે ને, એ ક્લાઇમેક્સ કોમ્યુનિટી છે. ક્લાઇમેક્સ આવી ગયું. અને પિક્ચરમાં, ફિલ્મોમાં, સિરિયલમાં ક્લાઇમેક્સ આવે અમુક ટાઈમ પછી. એમ અહીંયા પણ એવું છે, પૃથ્વી જ્યારથી આવી ને ત્યારથી આ પ્રોસેસ ચાલુ હતી, પણ હવે ક્લાઇમેક્સ આવી ગયો. એટલે અત્યારે આપણે જે સ્થાયી જીવ સમાજ જોઈએ છે, જંગલો, તૃણભૂમિ વગેરે, એ શું છે? ક્લાઇમેક્સ છે. અને આના ઉપરથી આપણે અનુક્રમણની એક નાની વ્યાખ્યા બનાવી શકીએ હો કે ભાઈ આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય છે. ફરી એકવાર, આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ ફેરફાર. કેવા ક્રમશઃ ફેરફાર? જેને આપણે ધારી શકીએ. આપેલ ક્ષેત્રમાં, આપેલ વિસ્તારમાં જાતિઓના બંધારણમાં થતો ક્રમશઃ ફેરફાર. અને કેવો ફેરફાર? જેને આપણે ધારી શકીએ એવો, એને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય. એટલે કે પરિસ્થિતિ અનુક્રમણમાં શું થાય છે? જાતિઓમાં ફેરફાર થાય. કેવા ફેરફાર થાય ખબર છે તમને? ઘણી વખત તો અમુક જાતિઓ દૂર થઈ જાય, અમુક નવી જાતિઓ આવી જાય. અનુક્રમણ દરમિયાન જે તે વિસ્તારમાં કેટલીક જાતિઓની વસાહતો, નવી વસાહતો સર્જાય છે. અનુક્રમણ દરમિયાન જે તે વિસ્તારમાં કેટલીક જાતિઓની નવી વસાહતો સર્જાય છે અને વસ્તીમાં વધારો થાય છે. તો એની સામે કેટલીક જાતિઓ છે ને, એની વસ્તી ઘટતી જાય છે, ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. અનુક્રમણ દરમિયાન આવું બને છે. અમુક જાતિઓ નહીં બને, અમુક દૂર થઈ જાય, આવું થતું હોય છે. અને આવા જે ફેરફાર છે એના ઉપરથી આપણે એક બીજી વાત કરીએ. આમ આપેલ વિસ્તારમાં ક્રમિક રીતે આ જે પરિવર્તન પામતો સમાજ છે એને ક્રમક કહે છે. આપેલ વિસ્તારમાં ક્રમિક રીતે પરિવર્તન પામતા સમાજને ક્રમક અથવા તો શહેર કહે છે. એટલે આ રીતે શું થશે? અનુક્રમણ દરમિયાન જે તે વિસ્તાર છે ને એમાં પરિવર્તન થતું રહેશે જીવ સમાજમાં, જેને આપણે શું કહીશું? ક્રમક કહીશું. અને આ પરિવર્તન દરમિયાન જે વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયો છે ને એને ક્રમિક અવસ્થાઓ કહીશું. એટલે જે વ્યક્તિગત સમુદાયમાં પરિવર્તન થયું, એકમાંથી બીજો બન્યો, ત્રીજો બન્યો, એને સેરલ સ્ટેજ કહેવાય. અને સમાજને શું કહેવાય? શેર ક્રમક કહેવાય. એટલે અનુક્રમણ દરમિયાન જે જીવ સમાજમાં પરિવર્તન થાય ને એ સમાજને આપણે ક્રમક અથવા તો શેર કહીશું. અને આ પરિવર્તન થવાની જે અવસ્થા છે, વ્યક્તિગત રીતે પરિવર્તન થવાની જે અવસ્થા છે, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એને સેરલ સ્ટેજ કહેવાય. ક્રમિકી અવસ્થા અથવા તો ક્રમિકી સમાજ કહે છે. બરાબર? તો આ રીતે પૃથ્વીનું નિર્માણ, પૃથ્વી ઉપર જુદા જુદા જીવ સમાજનું નિર્માણ, નિવસન તંત્રનું નિર્માણ આ રીતે અનુક્રમણથી થયું છે. અને અનુક્રમણ દરમિયાન શું થાય છે? આવો પ્રશ્ન પણ પૂછાય. આ અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતામાં વધારો થાય છે, જેના પરિણામે જાતિઓની સંખ્યા પણ વધે છે. જાતિઓની સંખ્યા વધે છે એટલું જ નહીં, એ જાતિઓની અંદર સજીવોની સંખ્યા પણ વધે છે. અને એના કારણે સજીવોનો કુલ જીવભાર પણ વધે છે. ફરી એકવાર, આ અનુક્રમણ દરમિયાન જાતિઓની ભિન્નતામાં વધારો થાય છે, પરિણામે જાતિઓની સંખ્યા પણ વધે છે. અને એ જાતિઓની અંદર રહેલ સજીવોની સંખ્યા પણ વધે છે ને પરિણામે એનો કુલ જીવભાર પણ વધે છે. તો આ રીતે આપણે અનુક્રમણનો ટૂંકો પરિચય આપ્યો. જો સાદી ભાષામાં તમને કીધું, આ પુસ્તકના શબ્દો છે, પરીક્ષા માટે તમારે યાદ રાખવા, થિયરીમાં પણ પૂછાય, પણ હું સાદી ભાષામાં હવે તમને કહું અનુક્રમણ શું છે. તો
ભાઈ આપણે એમ કહ્યું કે ભાઈ પહેલાં પૃથ્વી ઉપર સજીવો હતા જ નહીં, કોઈ જીવ સમાજ એ નહોતું, પણ પછી ધીરે ધીરે બન્યો. પહેલાં શરૂઆતમાં અમુક પર્યાવરણમાં અમુક જીવ સમાજ આવ્યો, પછી એ જતો રહ્યો અને બીજો જીવ સમાજ આવ્યો, પાછું પર્યાવરણ બદલાયું તો ત્રીજો આવ્યો, અને છેલ્લે અત્યારના પર્યાવરણની અંદર આપણી પાસે એક સ્થાયી જીવ સમાજ આવ્યો. ક્લાઇમેક્સ થઈ ગયો, બદલાવાનું પૂરું થઈ ગયું. એ સ્થાયી જીવ સમાજ એને ક્લાઇમેક્સ કોમ્યુનિટી, સ્થાયી જીવ સમાજ કહેવાય. તો આ રીતે અત્યારે આપણે પૃથ્વી પર જે બધા જીવ સમાજો જોઈ શકીએ છીએ એ બધા કોનું પરિણામ છે? અનુક્રમણનું પરિણામ. તમે આવું પ્રેક્ટિકલી અનુક્રમણ થતાં તમારી આસપાસ કદાચ જોઈ શકો. હું તમને એક ઉદાહરણ આપું. ચલો કે માન લો કે તમે જ્યાં રહો છો ત્યાં તમારા ઘરની સોસાયટીની આજુબાજુ એક ખુલ્લું મેદાન છે. ચલો, એક ખાલી જગ્યા, ખાલી પ્લોટ. કોનો છે ખબર નથી, એ નામ વગરનો પ્લોટ છે, અનામી પ્લોટ છે. એટલે શું કરશે? ગમે તે એને વાપરે. પહેલાં ખાલી મેદાન હતું, તમે નવા રહેવા ગયા હશો ને ત્યારે ખાલી મેદાન હોય, પછી ધીરે ધીરે વસ્તી ભરાતી જાય, પછી શું થાય? એ મેદાનનો ઉપયોગ કેવી રીતના થાય જાણો છો તમે? જે કોઈ કામનું ન હોય, નકામું ન હોય, જેનું કોઈ વારસદાર ન હોય, એમાં શું થાય પછી હું તમને કહું. એટલે લોકો શું કરશે? પોતાનો ગંદવાડ એઠવાડ ત્યાં ફેંકવાનું ચાલુ કરશે. કોઈ કચરો વાળીને કચરો નાખી દે, કોઈ એઠવાડ નાખી દે, કોઈ પાણી ડોળી નાખે, કોઈ ઘરની નકામી વસ્તુ ફેંકી દે. આવું નાખવાનું ચાલુ કરશે. તમે જોજો અમુક સમય પસાર થશે, અમુક મહિનાઓ, અમુક વર્ષ પસાર થશે ને એટલે ત્યાં આખું કચરાનો ઢગલો થઈ જશે. પહેલાં કંઈ નહોતું, જો પહેલાં ત્યાં કંઈ નહોતું, પણ પછી એ જગ્યાએ તમે જોજો આ બધું ક્યાંક વળી આમ સડેલું અનાજ પડ્યું હશે ને, ક્યાંક વળી કાપડ પડ્યું હશે ને, ક્યાંક કાગળ પડ્યું હશે ને, ક્યાંક લાકડાના ટુકડા પડ્યા હશે ને, બધું ગંદુ થઈ ગયું હશે ને એવું પડ્યું હશે. તો એમાં પછી વરસાદ પડે એટલે નાનું નાનું ઘાસ ઉગી નીકળે. ઘાસ આવી, એક જાતિ આવી, જો એક ઘાસની જાતિ આવી. પછી ધીરે ધીરે ઘાસ વધતું જાય ચોમાસામાં, એટલે ત્યાં કીટકો આવે. જે ઘાસ ખાતા ને એવા કીટકો આવે. તમે જો પતંગિયા ઉડતા હોય, ભમરા ઉડતા હોય, બધા આવશે. એની સાથે સાથે પક્ષીઓ આવે, કીટકોને ખવાય એટલે પક્ષીઓ પણ આવશે. જો બીજી જાતિ આવી, પછી આગળ જતાં જતાં એવું બને કે ભાઈ કોઈ કારણસર એ પક્ષીઓ ત્યાં આવે અને પક્ષીઓ ચરકે. એ ચરકમાંથી ઘણી વખત અમુક બીજ પણ બહાર નીકળે વનસ્પતિઓના. એ બીજનું ત્યાં અંકુરણ થાય ને એમાંથી નવો છોડ ઉગી જાય, ઝાડ ઉગી જાય, તો ત્યાં વૃક્ષ થઈ ગયું. કંઈ નહોતું, જો પહેલાં ખાલી આખી જમીન જ હતી. એ જમીન ઉપર ઘાસ આવ્યું, એ જમીન ઉપર પછી કીટકો આવ્યા, પતંગિયા આવ્યા, ભમરા આવ્યા, પછી ઉંદર પણ આવે, અળસિયા પણ આવે. આ બધું ધીરે ધીરે વધવા માંડી જાય. પછી મોટું વૃક્ષ થઈ ગયું. વૃક્ષ થઈ ગયું તો મોટા પક્ષીઓ આવે, એ આવીને ત્યાં બેસે. પછી પક્ષીઓ આવે એટલે બધા ચરકે, કામ તો કરે જ ને. એટલે એ પક્ષીઓ ચરકે એટલે વધારે ક્યાંક ફળ ઉગે, ક્યાંકથી આમ આંકડાની જે બીજ છે ઉડતા ઉડતા ક્યાંક આંકડો ઉગી જાય, ક્યાંક મોટા પીપળા ઉગી જાય, ક્યાંક ઘાસ ઉગી જાય. તમે ધ્યાન ના રાખો ને તો અમુક વર્ષ પછી ત્યાં જંગલ થઈ જાય. બસ આ અનુક્રમણ. સમજાયું? આપણી પૃથ્વીમાં પણ આવું જ થયું છે. એટલે આપણે જે પણ જીવ સમાજ જોઈએ છે નિવસન તંત્રમાં, એ બધા અનુક્રમણથી બનેલા છે. અને સાદી ભાષામાં કેવું હોય તો અનુક્રમણ એટલે શું? વસવું અને ખસવું. કે ભાઈ એક જીવ સમાજ આવીને વસે અને થોડા સમય પછી ખસી જાય ને એની જગ્યાએ બીજું આવે, ફરી પાછો એ ખસી જાય ને એની જગ્યાએ ત્રીજો આવે, ફરી પાછો એ ખસી જાય ને એની જગ્યાએ ચોથો, અને છેલ્લે સ્થિર આવે જે ખસે જ નહીં. એ ક્લાઇમેક્સ, એ સ્થાયી ચરમ જીવ સમાજ એવું આપણે કહીએ. તો આ વસવું અને ખસવું એટલે અનુક્રમણ. હવે આપણે આ અનુક્રમણનો આગળ પરિચય આપીએ.